એક બહુ સરસ મજાનો ગુજરાતીમાં આપણે કોટ છે, એટલે કોટ ન કહી શકાય, એક રૂટીનમાં બોલાતા જે કહેવાય ને, તો એમાં લોકો એવું કહે છે કે તમારો દુશ્મન હોય ને એને તમારે હરાવ હોય, મતલબ એને હેરાન કરવો હોય ને તેને હોટલનો બિઝનેસ કરીને આપી દો. આ તમે પણ સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક. કારણ કે એટલો વ્યસ્ત થઈ જશે ને કે તમારી ઉપર ધ્યાન જ નહીં આપી શકે પછી કરેક્ટ ક્યારે. અને હકીકતમાં એવું છે, જ્યારે તમે છે. વાત કરી રહ્યા છો તો આ જ વસ્તુ જોવા પણ મળે છે. અ, તમને કોઈ આ વસ્તુ કીધી છે ક્યારેક? આ વસ્તુ તમે સાંભળેલી છે ખરી? કીધી છે, મેં સાંભળી છે, હું માનું પણ છું આ વસ્તુને. કોઈ પણ વેકેશન હોય, વેકેશન ટાઈમ હોય, ત્યારે અમારો સીઝન ટાઈમ હોય. વીકેન્ડ્સ હોય અને લોકો ફ્રેન્ડ્સ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરતા હોય, હમ. ત્યારે અમારું સીઝન ટાઈમ હોય. રાત્રે 8:30 પછી ફ્રી થવું હોય અને થોડો લીઝર ટાઈમ રાખવો હોય, તો અમારા માટે દેટ ઇઝ ફૂલ ટાઈમ યર. ફૂલ વી હેવ ટુ બી યર ઇન ધ હોટેલ. સો ઓફકોર્સ દેટ ઇઝ ધ લોજિક કે તમે એકચ્યુઅલી એટલા ઓક્યુપાઈડ રહો કે નાની મોટી વસ્તુ કે બિનજરૂરી વસ્તુઓમાં તમારું ધ્યાન કે ટાઈમ તમે આપી જ ના શકો. આ તો વસ્તુ છે જ કે ઘણી બધી વસ્તુ તમે અટેન્ડ ન કરી શકો, તમારા મિત્રો ફેમિલી સાથે ન રહ્યું. પણ તમને એવું લાગતું હોય કે આના લીધે મારે કંઈક બહુ મોટી વસ્તુ છે જે વધારે કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે, એ શું લાગે છે? મને લાગે છે કે આના લીધે જે હું ખુશી પામું છું અને જે સેટિસ્ફેક્શન મારી જિંદગીમાં મળે છે, એના લીધે હું મારા ફેમિલી, છોકરાઓ, મારા સરાઉન્ડિંગમાં બહુ જ ખુશી ફેલાવી શકું છું. તો હમ. આનાથી મોટું મારા માટે કોઈ આશીર્વાદ નથી. વાહ! આ સવાલ મેં કેમ પૂછ્યું એનું કારણ હું તમને કહું. આજકાલ લોકોને સફળ થવું છે, પણ સફળતાની પાછળ જે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે, કે જે વસ્તુને છોડવી પડશે ને, એના માટેની તૈયારી નથી હોતી એમની. કરેક્ટ. બરાબર, એટલે જ મેં આ પ્રશ્ન તમને પૂછ્યો અને તમે બહુ સટીક અને એકદમ પરફેક્ટ આન્સર આપ્યો. પણ મારે એ પણ સમજવું છે કે હવે પરિવાર છે, બાળકો છે ઘરમાં 2, આ બધું બેલેન્સ કઈ રીતના થાય છે? કારણ કે નોર્મલી પુરુષોમાં તો કદાચ એમને ખાલી કામ કરીને જ કરવાનું છે ને તો પણ ઘણાને મેનેજ નથી થતું. જ્યારે એક મહિલા તરીકે તમારી જોડે ઘરની જવાબદારી છે, બાળકો છે, એમને સાચવવાના છે. ઇફ હું ભૂલ ન કરતો હોય તો હમણાં તમારે થોડી વારમાં સ્કૂલે કેમ ક્યાંક જવાનું છે, એક્ઝામ છે એટલે બાળકીની, હે ને? તો કઈ રીતના બધું મેનેજ થાય છે? મારે એ સમજવું છે. મને એવું લાગે છે કે જે માં હમ. બિઝનેસમાં ઇન્વોલ્વ હોય, એમના છોકરાઓ પહેલેથી એને જોતા હોય કે મારી મમ્મી ન કિટીમાં જાય છે, ન શોપિંગમાં જાય છે, ન ઇવેન્ટમાં જાય છે. મારી મમ્મી મીટિંગ કરે છે, કામ કરે છે. એવા છોકરાઓ પોતે જવાબદારી લેતા પણ વહેલા શીખે છે. આજે મારી ડોટરનો एग्जाम्पल आपूँ, व्हेन शी वाज 5 इयर्स ओल्ड, शी यूज्ड टू टेल मी कि मम्मा घर में सीसीटीवी की कहाँ ज़रूरत है? मुझे पूछो ना, मुझे सब पता होता है। હમ. एंड शी वाज एक्चुअली लाइक दिस. અને આજે પણ એનું મેક્સિમમ જે ભણવાનું હોય, એનું બધું પોતે હેન્ડલ કરવાનું એ પોતે જ કરે છે. એ પોતે પોતાનું તો કરે. માય સન ઇઝ યંગર ટુ માય ડોટર. હી ઇઝ અ લિટલ નોટી. તો એનું પણ કંઈ જોવાનું તો શી વુડ સી કે એને આ કર્યું છે, આ કર્યું છે. આ એની એક્ઝામ્સ છે એટલે મારે રહેવું જોઈએ અને મારે રહેવું પડે. એન્ડ શી વોન્ટ્સ માય મોરલ સપોર્ટ. સો આઈ એમ ધેર ફોર હર. So, children usually learn a lot when they see that their parents are involved in productive things when they are not around them. બીજું કે જ્યારે હું મારા છોકરાઓ જોડે હોઉં ત્યારે ખાલી આટલા કલાક મેં મારા બાળકને આપ્યા કે પોપકોર્ન જોતા જોતા મૂવી જોયું, એવો ટાઈમ મારે કોઈને પણ બતાવવા માટે કે પ્રૂફ કરવા માટે સ્પેન્ડ નથી કરવું. હું હમ. મારા છોકરાઓ જોડે હોઉં ત્યારે 100% એમની જોડે હોઉં, એમની જોડે વાતો એવી કરું કે એ 5 વસ્તુ મારા બહાર રહેવાથી શીખે છે. વોટ આઈ બ્રિંગ ટુ ધ ટેબલ બિકોઝ આઈ એમ વર્કિંગ, એનો એમને ફાયદો મળે. એવી વાતો કરું. એવી રીતે એ લોકો સાથે અમે લોકો સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હોય. મારા હસબન્ડને હું વી હેવ અ ક્રિકેટ ગ્રાઉન્ડ એટ હોમ. સો વી પ્લે ક્રિકેટ વિથ આર કિડ્સ. જેના લીધે દે ગેટ અ ગુડ બ્રેક ફ્રોમ ધેર સ્ટડિંગ. વાઇલ વી પ્લે, વી ટોક ટુ ધેમ. જેના લીધે આઈ ફીલ કે પેરેન્ટ્સ જે ઇનપુટ બાળકને આપે અને એ વસ્તુનો જે ગ્રોથ બાળકનો થાય એવું કોઈ ના આપી શકે. વાહ! So I feel that rather than giving those certain hours to your child, you give them quality time. That is what counts.